નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા આયોજિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026નો સમાપન કાર્યક્રમ રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જિલ્લાની 2 વિધાનસભા અને 4 મંડળોના કાર્યકર્તાઓ માટે યોજાયેલા 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં પાર્ટીની વિચારધારા, સંગઠિત પદ્ધતિ, સેવા કાર્ય, સુશાસન તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુકેશભાઈ રાઠવાએ કાર્યકર્તાઓને સંગઠનના ધ્યેયો સાથે જોડાઈ જનસેવામાં વધુ સક્રિય બનવા આહ્વાન કર્યું છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ભારતીય જનસંઘની સ્થાપના 1951માં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ 12-13 યુવાનો સાથે પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ 1980માં ભારતીય જનતા પાર્ટી બની. આજે 13-14 યુવકો સાથે બનેલી પાર્ટી 12 કરોડથી વધારે સદસ્યો સાથે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. અને એનું કારણ ભારતીય જનતા પાર્ટીની એકાત્મ માનવવાદની વિચારધારા છે અને એ સશક્ત અને મજબૂત સંગઠનને કારણે આ બન્યું છે. આજે આ પ્રશિક્ષણ વર્ગ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપની વિચારધારા, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ એમને ધ્યાનમાં આવે અને સમાજના પ્રત્યેક વર્ગ સુધી ભાજપની વિચારધારા અને યોજનાઓ પહોંચે એ હેતુથી અહીં 2 દિવસનું પ્રશિક્ષણ વર્ગ આપવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત પ્રત્યેક કાર્યકર્તાને આ રાષ્ટ્ર માટે, આ સમાજ માટે અને રાજકીય પક્ષમાં એનામાં કૌશલ્ય આવે એ હેતુથી આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.